જય શ્રી કૃષ્ણ સર્વને. જય સિયારામ. જય સિયારામ. પાર્થ શાસ્ત્રીજીને જય સિયારામ. શાસ્ત્રીજી મારા પરિવારના છે. મારા નણંદ દેવ્યાની બહેનના સંસ્કારોનું આ પરિણામ છે. નાનપણથી જે સાથે લઈ મંદિરોમાં લઈ ગયા એના લીધે આજે વ્યાસપીઠ ઉપર બેઠા છે. મારા નણંદબા મારા ભાણેજ બહુને રામેશ્વર ધામમાંથી પ્રાર્થના કરું મોક્ષ પ્રદાન કરે અને શાસ્ત્રીજી અને જિજ્ઞાને ખૂબ સુખી કરે, જિજ્ઞાને સૌભાગ્યવતી રાખે, 100 વર્ષનું આયુષ કરે અને સર્વને મારા વતી જય શ્રી કૃષ્ણ. સર્વ પરિવારને, રામકથાના પરિવારને ભગવાન રામેશ્વરના ખૂબ ખૂબ આશીર્વાદ આપે એવી પ્રાર્થના. ખૂબ ખૂબ આભાર. શાસ્ત્રીજી મહારાજ અને બધાને મારા નમસ્કાર. વારંવાર કથામાં એવું આવ્યું વેદવ્યાસની વાત અને તુલસીદાસની. એટલે આજે પાર્થ નથી દેખાતા, આજે મને વેદવ્યાસ દેખાય છે. આજથી હું એમને વેદવ્યાસ કહીશ. એક શબ્દ મારી નોટની અંદર નોંધ્યો છે. રામાયણનો એક કાંડ બાકી નથી રહ્યો, એક મેઇન શબ્દ બાકી નથી રહ્યો. એટલે આ છોકરો નાનો નથી. વેદવ્યાસ એમના સ્વરૂપે આવ્યા છે અને તુલસીદાસ જે ચરિત્ર લખી રહ્યા છે, જે બોલી રહ્યા છે, જે એ વસ્તુ આજે એમની સાથે એમની અંદર છે. એટલે હું અંદર મારા હૃદયથી, હૃદય કમરમાંથી આજે વેદવ્યાસને જોઈ રહી છું, આજે તુલસીદાસને જોઈ રહી છું. બસ બીજું કંઈ નથી કહી રહી. સાચી શ્રદ્ધા, વિશ્વાસ અને આપણી મનોકામના પૂર્ણ થાય એવા એક આપણા બધાના ગુરુ બનવાના છે. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. ખૂબ ખૂબ આભાર આપનો. અન્ય કોઈ પાર્થભાઈના વડીલશ્રીઓમાંથી કોઈને વિનંતી કરું કે આગળ પધારે. પ્રથમ વખત આવેલા છો વડીલશ્રી, જલ્દી આવો. આપ આવી જાઓ. જયશ્રીબેન બે શબ્દ બોલો તમે. જયશ્રીબેન હવે પ્રિન્સિપલ વ્યાસપીઠ ઉપરથી કહ્યું છે તો બે શબ્દ બોલવા પડે, કારણ કે બોલતા જ નથી. જય શ્રી રામ તો બોલવું પડે. કારણ કે જેમને આખી સ્કૂલનું સંચાલન કર્યું હોય, આટલા બધા શિક્ષકોને પોતાની સાથે રાખ્યા હોય, એક અવાજથી શિક્ષકોના જોડે કામ લીધા હોય, એવા પ્રિન્સિપાલ ના બોલે તો પછી આપણને કોણ બોલે? એટલે ખાલી આ યાત્રા માટે બે શબ્દ આપ કહો આવીને. શિક્ષિકાની સાથે સાથે તેમણે એમના દીકરાને પણ ખૂબ સારી રીતે આગળ વધાર્યો છે. કોર્પોરેટ સેક્ટરમાં એને નાની ઉંમરે ખૂબ સારું નામ કમાવ્યા છે. જયશ્રીબેનને વિનંતી કહીશ કે બે શબ્દ બોલશે. જય શ્રી રામ બોલશો તો પણ એમાં આપનું નામ આવી જશે. જય શ્રી રામ. હું એ જ પ્રાર્થના કરું છું પ્રભુને કે પાર્થ શાસ્ત્રી જેટલી કથા કરે એનું રસપાન આપણે બધા જ એનું રસપાન માણીએ અને બધાની જ સુખ સમૃદ્ધિ અને શરીર સ્વાસ્થ્ય રહે એવી પ્રભુને પ્રાર્થના કરું છું. બસ અસ્તુ એવી અભ્યર્થના. ડૉક્ટર જીતેન્દ્રભાઈનું સ્વાગત છે. નમસ્કાર. અંગત પરિચય આપું તો મને પછી ખબર પડી, પણ આ તો મારા ગામનો દીકરો નીકળ્યો, એટલે મારોય દીકરો. ઉંમરમાં વ્યાસપીઠ પર છે એટલે પૂર્ણ નમસ્કાર અને શ્રદ્ધાથી વાત કરીશ. પરંતુ એ જે આપણને નિમિત્ત બન્યા, રામેશ્વર ભગવાન પાસે લાવ્યા, એ રામેશ્વર એટલે કયું? આપણા 4 ધામ પૈકીનું એક. એ આ
સપ્ત મોક્ષ નગરીઓ આપણી કાશી કાંચી અવંતિકા પુરી દ્વારાવતી ચૈવ એમાં પણ લઈ જવાનું નિમિત્ત બનનારા 7 જ્યોતિર્લિંગમાંનું એક એ પણ આ ત્યાં પણ આપણે એ લાવ્યા. અને એક રિક્વેસ્ટ મેં કરી હતી કે અમને હોળી ધૂળેટી માણવી વૃંદાવનમાં ગમે છે, સ્વીકારી લીધું, એ પણ ગમ્યું. ખાલી મારે એટલું કે એક દુઃખ થયું હતું કે જ્યારે ટ્રેનમાં આવતા હતા ત્યારે નાની નાની ભૂલો ટિકિટ બુકિંગ કરાવતી વખતે આપણે કરી હતી, વ્યક્તિગત ભૂલ હતી. કોઈકનું નામ પેટ નેમ હતું, કોઈકની જાતિ બદલાઈ ગઈ હતી, કોઈકની ઉંમરે બદલાઈ ગઈ હતી. મેં ખૂબ પ્રયત્ન કર્યો ટીસીને સમજાવવાનો, હેડ કોચને સમજાવવાનો, આગ્રહ કર્યો કે આવી રીતે અમે કરી રહ્યા છીએ યાત્રા, થોડુંક માની જાઓ. થોડુંક માન્યા, થોડુંક ન માન્યા, અને એમણે 22,000 રૂપિયા પેનલ્ટી લગાડી આપણને. હવે એ 22,000 રૂપિયા ફક્ત હું જાણું છું ને કદાચ મારી સાથે જે 2-5 જણા હતા એ, એટલે એ 22,000 રૂપિયા પાર્થજીએ ભોગવ્યા. હા, ઇટ્સ અ ફેક્ટ. અને એની રસીદ પણ મારી પાસે છે. મને એવું આમ દિલથી થાય છે કે આપણે બ્રાહ્મણ જન્મથી નથી પણ કર્મે તો એ બ્રાહ્મણ જ છે. તો એ મહાપુરુષને આપણે 22,000 ભોગવવા દઈએ? વાય વી હેવ ટુ નોટ પે 200 રૂપીઝ ઓનલી. ફક્ત 200 રૂપિયા આપણે વધારાના આપી દઈશું, શું ફરક પડવાનો? મારી દ્રષ્ટિએ આ કરવું જોઈએ. છતાંય મારા પછી જે વક્તા આવે ને એ કહેતી કરશે, તે આપણા બધાને માન્ય, બરાબર છે? બસ તો બધા આપણે ઓનલાઈન એમને ટ્રાન્સફર આપણે કરાવી દઈશું. પર હેડ 200 રૂપિયા, વ્યક્તિગત 200 રૂપિયા. કારણ કે આપણે એમને તો ન જે કરાવાય ને એટલે. અને વૃંદાવનની કથા, ખાલી મારું તો નામ દઈ દીધું, મેં એમને આગ્રહ કર્યો હતો એ બરાબર છે, પણ આપણે અહીંયા 110 હતા તો આપણે 211 ન થઈ શકીએ. એ એમનું બર્ડન વધશે, આપણે શું લેવા દેવા? પાર્થજી આયોજન કરશે. માનો કે આપણે અત્યારે પ્રવાસમાં નીકળવાના હતા યાત્રામાં, ત્યારે એક નાનું પ્લાનિંગ હતું કે આ જઈશું, આ જઈશું, આ જઈશું. હું હળી કરતો રહ્યો કે પાલજી આના બદલે આમ કરીએ તો સારું, આ સ્થળ રહી જાય છે તો સારું, એક દિવસ વધારીએ તો સારું. ફરી તમને કહું, એક દિવસ વધારી દીધો તો મને એવો આગ્રહ કરેલો કે ડૉક્ટર રૂપિયા તો આપણે સાહેબ એટલા ને એટલા જ લેવાના છે. મેં કીધું પાલજી હજી હમણાં જ શરૂઆત કરી પરિવારની, એ નહીં ટકશે, એના કરતાં 1000 રૂપિયા વધારી દો. અને મેં ગ્રુપમાં લખ્યું હતું, અગેન આપણા ગ્રુપે ઓળખતો પણ ન હોવા છતાં એ વાત સ્વીકારી હતી, એની ખુશી છે. અને હવે મને એક એટલું લાગે છે કે આપણે જ્યારે ટ્રેનમાં, બસમાં કે પ્લેનમાં આવ્યા ત્યારે અજાણ્યા હતા, પણ 110% ખાતરીથી કહું કે હવે અજાણ્યા બનીને તો પાછા નહીં જ જઈએ. પાર્થજી નમસ્કાર. આપનો ખૂબ ખૂબ આભાર. અન્ય હજુ 1-2 સજેશન આવ્યો. વડીલશ્રીને, પાર્થભાઈના મામા વડીલશ્રી છે, પ્રથમ વખત આવ્યા છે, તો તેઓ પણ થોડું, છેલ્લે સોનાલીબેન તો છે જ નહીં. તો બોલો રામેશ્વર ભગવાનની જય. હું જયંતિભાઈ ચુડાસમા, અમદાવાદ નવા વાડજમાં રહું છું. અને મેં પહેલી વખત અત્યાર સુધી મેં 5 થી 6 ટૂર કરી છે, અલગ અલગ જગ્યાએ. એમાં હરિદ્વાર 2 વખત, જગન્નાથપુરી કરી, અયોધ્યા કરી, રામદેવરા કરી, પછી રામેશ્વરની મને જવાની બહુ જ ઈચ્છા હતી. એમાં પાર્થભાઈએ જ્યારે ફેસબુકમાં મૂક્યું અને મેં બીજે દી જ એમને કોન્ટેક્ટ કર્યો કે મને આનો પ્રોગ્રામ તમે મોકલો, તો મેં એને પર્સનલ મને પ્રોગ્રામ મોકલ્યો. એ પ્રોગ્રામ જોઈ અને વિચાર કર્યો અને મને બહુ ગમ્યું. ને અત્યાર સુધી મેં 5 ટૂર કરી છે. એ આ ટૂર કરતી આ ટૂરમાં મને બહુ આનંદ આવ્યો. છતાં મને જે હવે મને પ્રશ્ન થતા હતા, મેં ડાયરેક્ટ એમને પૂછ્યા અને એ મને જવાબ આપ્યો કે જયંતિભાઈ તમને મજા આવશે, તમે એક ફેર ટૂરમાં આવો. એટલે એના વિશ્વાસે હું આવ્યો અને અતિ આનંદ આવ્યો છે આપને. અમે અમારા ગ્રુપમાં 6 જણ જ છીએ, નવા ગ્રુપ બનાવશું હવે. પણ બહુ આભાર પાર્થભાઈનો, હું ધન્યવાદ આપું છું.
અમારે તો તમારે હવે 6 જણાનું નહીં પણ 120 જણાનું ગ્રુપ તમારું છે એટલે એ રીતે જ હવે તમે જ્યારે પણ આ ગ્રુપની જરૂર પડે તો તમે અમારા ગ્રુપમાં જ છો. તમે હવે એમ ના સમજતા 6 જણા 120 જણા તમારી સાથે છે. ના ના હવે આવશું, ચોક્કસ આવશું. પણ મને મજા આવી. અત્યાર સુધી મેં ટૂર કરી, આ ટૂર મને બહુ આનંદ આવ્યો. ઓકે, ધન્યવાદ. આપનો ખૂબ ખૂબ આભાર. બીજું એક નામ શ્રી હિંમતભાઈ. શ્રી હિંમતભાઈનો એ વિનંતી કહીશ, 2 શબ્દો કહેશે. ફેસબુકના માધ્યમથી કેટલા ટૂરમાં આવેલા છે? ઘણા બધા આવેલા છે. આપ પણ આપના અભિપ્રાય જણાવશો. બાકી અમે તો 5 વર્ષથી એમના જ છીએ. દાદાના શરણોમાં પ્રણામ. સર્વ ભક્તોને ખૂબ ખૂબ અભિનંદન. જે આવ્યા, સાથ સહકાર આપ્યો, આટલું માન આપ્યું એ બદલ ખૂબ ખૂબનો આભાર. અને સેવા કરવાની તક મળે તો વધારે સારું. અને બીજું આવવાનું માધ્યમ તો અમારા જયશ્રીબેન ને મારા બેન હિનાબેન, એના થકી થોડી વાર એમ થતું હતું કે જઈ ના જઈએ, પણ એનું મક્કમતા હતી કે ના, હિંમતભાઈ આવવાનું જ છે. મેં કે લખી નાખો નામ. અને ભગવાને બહુ સારો અનુભવ કરાવ્યો છે અને આવો ને આવો અનુભવ કરાવતા રહે એવી ભગવાનના શરણોમાં પ્રાર્થના. ખૂબ ખૂબ આભાર. આપનું સ્વાગત છે. પધારો. પારુલબેન, આપ પણ આવી શકો એમ છો. આવી જા ભાઈ. સાચવજો. હિનાબેન, આપને કઈ 2 શબ્દો? જુનાગઢથી પધાર્યા છો. હેલો, પાર્થભાઈને મારા સાષ્ટાંગ પ્રણામ, નમસ્કાર. પાર્થભાઈનો કોન્ટેક્ટ બી અમારે ફેસબુક મારફતે જ થયો અને પછી એ પાર્થભાઈને અમે પર્સનલી ફોન કર્યો. એમને બહુ જ સારો રિસ્પેક્ટ આપ્યો કે અમારી ગ્રુપમાં સોનાલીબેન, કૌશિકભાઈ ને એ બધા છે. મેં કીધું હું બાયકાસ્ટ નાગર છું, એટલે એમને તરત જ સોનાલીબેન ને કૌશિકભાઈનો અભિપ્રાય આપ્યો. એમને કીધું કામિનીબેન, ભરતભાઈ એ બધા આપણા નાગર જ છે, પિયુષભાઈ. એટલે મને સારું લાગ્યું અને પછી અત્યારે આવી ત્યારે મને બહુ જ આનંદ થયો. મેં ઘણી બધી કથાઓ કરી છે પણ આ કથામાં બહુ જ મજા આવી અને બધી રીતે બધાનો સપોર્ટ બહુ સરસ મળ્યો. જેટલા આવ્યા છે એ બધાનો બહુ સરસ સપોર્ટ છે. બધા નેચર વાઇઝ સરસ છે અને આપણો આવો સાથ સહકાર મળતો રહે ભવિષ્યમાં. આપણે ભવિષ્યમાં શ્રીલંકામાં મળતા રહીએ તેવો આભાર. ખૂબ ખૂબ આભાર. રામેશ્વર ભગવાનની જય. હું પાલનપુરથી સુરેશભાઈ સોની પ્રથમ જ વખત આ કથાની અંદર આવ્યો છું અને હું ક્યાંય પણ કોઈ જગ્યાએ ટૂરમાં ગયેલો નથી. પહેલી જ વખત મારા દીકરાએ મને મોકલ્યો છે અહીંયા અને પ્રકાશભાઈના સંપર્કથી અને પહેલી વખત જ ટૂરમાં બહુ મજા આવી છે. મને બહુ આનંદ આવ્યો છે અને હું તમારી સાથે જોડાયેલો જ રહીશ હવેથી. અને પ્રકાશભાઈનો પણ ખૂબ ખૂબ આભાર કે એમને એમનો સંપર્ક કરીને આ મારું નામ લખી દીધું. અમે બહુ ભાગ્યશાળી છીએ સાહેબ. શુભકામના. હિનાબેન, હવે આપનો વારો છે. ભારત માતા કી, ભારત માતા કી, વંદે વંદે. મારી પાર્થભાઈ સાથે આ 7મી કથા છે. પાર્થભાઈના મમ્મી હતા, એ મારા ફ્રેન્ડ હતા. અમે નક્કી કર્યું હતું બે કે અમે બધી કથા પાર્થ સાથે કરશું અને અમને બહુ જ મજા આવે છે. અમને મજા એવું નથી કે જુવાન સાથે આવે, અમને સિનિયર સિટીઝન સાથે બહુ જ મજા આવે છે. એટલે હું સ્પેશિયલ જુનાગઢથી પાર્થબેન સાથે આવું છું ને પાર્થભાઈ. ચલો, જય માતાજી. હિનાબેને પુરીમાં ખૂબ પ્રચાર કરેલો. આવો ભાઈ. એ પણ એક સારો અનુભવ રહેલો આપણને. રામેશ્વર ભગવાન કી જે. હું એમ તો યંગ છું અને મને બહુ
ભગવાનનું નામ લેવાનું આવે ને યંગવાને એટલે બહુ એક તો પાવ બિઝનેસ કરીએ છીએ તો એમ એવું અઘરું લાગે સૌથી પહેલાં કે હવે રામેશ્વર લગીને જવું આપણે આપણું કામ ધંધો છોડીને. અને મારા મધરને બહુ આગ્રહ હતો કે અમે ભાઈ છે અને એક અમારી જોડે એક સંતાન આવે તો અમને બહુ સારું લાગે. તો એમનો કોલ આવ્યો કે રામેશ્વરનું છે ને અંકલની એવી તો બહુ મહેરબાની કહેવા બહુ ટૂર કરવાયા ભગવાનના ધર્મ કાર્યની અંદર. તો હું એમની જોડે જઉં છું તો મને આનંદ થાય છે. પહેલાં બદ્રીનાથ કથામાં લઈ ગયા, હવે રામેશ્વર મેં આવ્યા અને અંકલ અમારા ડૉક્ટર સાહેબ એવું કહે છે કે આપણે વૃંદાવનમાં જઈશું. તો મેં હવે એમની જોડે મને બી બહુ સારું લાગે છે. એટલે હું એમની જોડે હવે આવનાર પેઢીને બી એવું સમજાવું છું કે ભક્તિના સિવાય કશું છે નહીં. છે વેપાર તો છે જ, પણ એની જોડે ભક્તિ પણ છે. ને આપણા માતા પિતા જોડે આપણે જેટલા જઈશું તો એમને બી આનંદ થશે, એમને ગર્વ થશે. એટલે હું એમને બી સૌથી તો એમનો ઉપકારી છું કે મને બી એમની જોડે આવું પુણ્ય કરવાનું મળે છે, એમની સેવા કરવાનું મળે છે. જય શ્રી રામ. ખૂબ સરસ. આપના ધંધાની સાથે સાથે ધર્મ કાર્ય કરતા રહો અને ઉત્તર પ્રગતિ કરતા રહો. નમસ્કાર. રામેશ્વર મહાદેવ કી જય. જો અમે પહેલાં બદ્રીનાથની અંદર 7 દિવસની કથા સાંભળી, ત્યાં રોકાયેલા આ ભાઈ થાય એમને મને બેન બનાવેલી હતી. એટલે એમના ગ્રુપવાળા અમે આવી રીતે ફરીએ જ છીએ કેટલા ટાઈમથી. તો ગયા વર્ષે અમે બદ્રીનાથની અંદર કથા કરી. તમારા બાબો કે અમારી હિંમત નથી ચાલતી તો અમારાથી નહીં જઈ શકાય એમ. પણ બાબો કે ના હું ચાલે, એનો બિઝનેસ છે, કેળાનો મોટો બિઝનેસ ચાલે છે. પણ તે છતાં ટાઈમ કાઢીને અમારી સાથે બધે આવે છે. અને આગળ એને જ કહ્યું હતું મમ્મી હું તમને લઈ જઈશ. તમે કહું ચાલો. કારણ છોકરા વગર આપણીથી આગળ ડગલું બહુ ના ભળાય. હિંમત આવે દિવસે દિવસે ઉંમર થાય તેમ એ જ પ્રમાણે આપણીથી ઓછું દોડાય. એટલે છોકરાની એ કહેવાય તો ચાલો આપણી સાથે આટલું આવે છે એ જ બસ. ને પાર્થ શાસ્ત્રીને એમને જે કહ્યું તે આપણે હવે અહીંયા જઈએ. તો કહું ચાલો આપણે અહીંયા જઈએ હવે. એટલે આટલા 5 દિવસ આપણને આનંદ કરવાનું મળ્યો, ભગવાનનું નામ લેવાનું મળ્યું. બસ એ જ ભગવાન. ખૂબ ખૂબ આભાર આપનો. વૃંદાવનની કથા માટે એમણે સંખ્યા તો 60ની કહી, પણ મારો ભત્રીજો એ મને એટલે મેં એને એમ કહ્યું કે તું ઉઠીને એમ કહી દે કે 20 જણ અમારા આવશે. બોલીને બેઠો પછી કે કાકા 20 મારા જ ભાઈબંધો નહીં માને, 51 જ કહી દેવા દો. એટલે હવે પાર્થજીએ વિચારવાનું રહ્યું કે કેટલી સંખ્યા લેવા માંગે છે, અને બીજું તમારે વિચારવાનું રહ્યું કે અમારી સાથે આવવું છે કે નહીં. ધન્યવાદ. અને આખો આપણો કાર્યક્રમ પૂરો થાય પછી આપણે હિન્દુ છીએ, ધાર્મિક છીએ, એ બધું બરાબર, પણ ફર્સ્ટ ઓફ ઓલ વી ઓલ આર ઇન્ડિયન્સ. રાષ્ટ્રગીતથી આપણે એક કથાની શરૂઆત કરી હતી અને એવી જ રીતે રાષ્ટ્રગીતથી જ આપણે કથાનો અંત લાવીશું. અન્ય કોઈ રામ સીતાની જોડી 2 શબ્દો કહેશે? તમે 2 વખત લાભ લઈ ગયા છો તો 1 વખત તો બોલો. આવો. દરેક વખતે જ્યારે પણ આપણે પ્રવાસ ચાલુ કરીએ છીએ ત્યારે પહેલા દિવસથી જ આપણે એમ માનીએ છીએ કે જ્યાં સુધી આપણે સાથે રહીશું ત્યાં સુધી આપણે એક પરિવાર બનીને સાથે રહીએ છીએ. એના લીધે આપણું એકબીજાનું એટેચમેન્ટ વધે છે અને એના લીધે જ આપણને મજા આવે છે. તો ભવિષ્યમાં પણ આવી રીતે આપણું એકબીજાનું એટેચમેન્ટ રહે, સારી થાય. ચાલો. જય શ્રી કૃષ્ણ. પહેલાં તો હું ક્યાંય યાત્રામાં ગઈ નથી. ફર્સ્ટ ટાઈમ અમારા સોસાયટીમાં શિવા શુક્લા મારા છે એમના કોન્ટેક્ટથી વૃંદાવન ગઈ. ત્યાંથી મને ઉત્સાહ જાગ્યો એટલે અમારા પહેલાં તો માધ્યમ આ જ છે, શિવા શુક્લા મારા છે. જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ બહુ જ. અને પાર્થ શાસ્ત્રીની કથા સાંભળીને પછી વધારે મને થયું કે ના, ભક્તિમાં વધારે જોડાવું જોઈએ. એટલે જય શ્રી કૃષ્ણ. જય શ્રી રામ. પાર્થ મહારાજને તો હું સુંદરકાંડથી સારી રીતે ઓળખું, કારણ કે મમ્મી સાથે હું ઘણા સુંદરકાંડમાં જાઉં. એટલે સુંદરકાંડથી એમને ઘણી સારી રીતે ઓળખું. ઘણા વર્ષોથી મમ્મી સાથે સુંદરકાંડમાં આવી રીતે જાઉં.
પણ નેપાળમાં ફર્સ્ટ ટાઈમ એ રીતના જવાનું થયું. મમ્મી કે ના તને આવો લાવો નહીં મળે, તું ચાલ મારી સાથે. તો ભગવાનની ઈચ્છા તો નેપાળમાં હું આવી અને એમાં બી ભગવાનની કૃપા કે મને મહાદેવજીનો પાત્ર ભજવવાનું મને એ મળ્યું. તો ખરેખર એ રીતના એ મારા માટે એક અમૂલ્ય લાવો કહેવાય અને ભગવાનની ઈચ્છા કે ખરેખર એ ભગવાનનું પાત્ર મને કરવા મળ્યું. અને એ જ ઈચ્છા ફરી પાછી ભગવાને મારી રામજી બનવાની પણ પૂરી કરી. એ આ બધાના આશીર્વાદ અને ભગવાનની કૃપા આગળની કથાઓમાં બી મને આવો લાવો મળતો રહે. હા, ચોક્કસથી જો 2-3 મહિનાની અંદર હોય તો થોડું એ થાય, પણ ઈચ્છા તો છે જ. પણ ખૂબ આનંદ આવે છે અને બહુ જ મજા આવે છે મને ખરેખર આ કથામાં અને બધી રીતે. અમને એવું લાગતું નથી, તમે લોકો બધા સિનિયર સિટીઝન અમારથી બધા જ મોટા છો, વડીલ છો, પણ અમને એટલો આનંદ આવે છે ને બહુ જ આનંદ કરીએ છીએ અમે બંને જણા, બહુ જ. અને તમારો સપોર્ટ બી એટલો સરસ છે અમારી જોડે નહીં છે. જય સિયારામ આપશે. પિતાશ્રીને અમારા જય શ્રી રામ કહેજો. હંસાબેન તૈયાર થાય પહેલાં હું કેશવાની આંટીને વિનંતી કહીશ કે સૌથી વરિષ્ઠ તમે છો તો બધાને આશીર્વાદ આપો. કહેતા હો તો માઇક ત્યાં લઈને આવો, જ્યાં સુધી પહોંચે ત્યાં સુધી. सब भाई बहन को कोटि कोटि प्रणाम। मैं आज आपको एक बात बताती है, मैंने क्लासेस ज्वाइन किया है। भारत एक खोज है। अपन लोग जो भी ये पढ़ते हैं, रामायण महाभारत जो भी टीवी में ये बताते हैं, उसके ऊपर एक खोज चल रही है। क्या ये सच है? सीता को हर पेटी में से निकाला गया कि राम जनक का जो जन्म हुआ वो दूध पीने से हुआ? ये सब चर्चा बहुत बरसों से चल रही है। उसका संशोधन चल रहा है और ये सब जो भी अपने को पूर्व को बता के गए हैं वो सब साइंटिफिक है। अभी साइंस ने प्रूव किया है, जो अपन लोग ये दौरा बांधते हैं हाथ में, वो बीपी के लिए बहुत काम में है। जिसको भी ब्लड प्रेशर है उसको अगर ये दौरा बांधेंगे तो उसका बीपी कंट्रोल में रहेगा। अभी जो बच्चे अपन लोग पैदा करते हैं जो HIV से, ये एक बहुत बड़ी कहानी है। रावण को जब भी पता पड़ा कि इसमें से सीता का जो है मेरा वध होएगा, तो उन्होंने ये पेटी में रख दिया था जो अभिषेक किया था, उसमें से ये बच्ची पैदा हुई है। अभी वो साइंस ने अपने जो पूरक थे वो साइंस में अपने से बहुत आगे थे, उसी से अभी अपन लोग अर्धा भी आगे नहीं आए हैं, कुछ भी पता नहीं है। पर सच्ची बात ये है, जो भी अपन लोग अंधविश्वास कहते हैं वो अंधविश्वास नहीं है, पर एक उसके पीछे साइंटिफिक रीज़न है। इतना विश्वास करो, भारत एक कर्म भूमि है और अपन लोग भारत में खोज करने के लिए अपने अच्छे अच्छे कर्म करें और ऐसे वीर पैदा हुए जो अपने को मार्गदर्शन देवे। मैं पार्थ भाई का कोटि कोटि नमस्कार करती हूँ। जय सिया राम। જય સિયારામ. શાંત સ્વભાવના આંટીએ આપણને બહુ મોટી વાત કરી દીધી. ખૂબ ખૂબ આપના પ્રણામ. અન્ય કોઈ? હંસાબેન. પૂજ્ય શાસ્ત્રીજી અને બધા આવેલા સભ્યો અને મારા જય શ્રી કૃષ્ણ. અમે તો બધા જગન્નાથપુરીથી પાર્થભાઈના જોડે જોડાયા બધા. પહેલાં તો ઓળખતા પણ નહોતા, પણ એક અમારા સ્ટાફના ભાઈ હતા ઓફિસના, એમના દ્વારા પાર્થભાઈની કથામાં અમે આવ્યા હતા. એના પછી તો એટલી બધી મજા આવી, એટલી મજા આવી. અને ગઈ કથા હતી નેપાળમાં, એક પ્રવીણભાઈ કરીને એમને અમે જોર જબરીથી લાવ્યા હતા કે ભાઈ ચલો તમે, મજા આવશે મજા આવશે. તો આ કથામાં પ્રવીણભાઈ પહેલું નામ મારું લખજો એમ. એટલે બહુ જ મજા આવે છે એમ કે આપણે શાસ્ત્રીજીની કથામાં. અને આ ભગવતીબેન હમણાં બોલીને ગયા,
એ પણ નવા છે, એમને પણ પહેલી વખત આવ્યા પણ બહુ જ મજા આવે. સૌને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ખૂબ ખૂબ આભાર. સોનાલીબેનને ફક્ત 1 જ મિનિટ આપીશ. આરતી યજમાન અને આરતી માટે તૈયાર થઈ જાય ત્યાં સુધી સોનાલીબેન સમાપન કરી દેશે. બે મિનિટ. જય સિયારામ. હું તો રોજ જ બધાને સૂચના આપતી જોઉં છું, એટલે મારું કામ જ આ બધું સૂચના આપીને બધાને એમ થતું હશે કદાચ મારાથી કોઈથી કંઈ કહેવાઈ ગયું હોય તો પહેલાં મને બધા વડીલો માફ કરજો, કેમ કે એક મેનેજમેન્ટના હિસાબથી મારે કદાચ કંઈક બોલાઈ ગયું. આમ તો હું પ્રયત્ન કરું જ છું કે હું શાંત રહું કે ધીમું બોલું, પણ કદાચ આવી ગયું હોય મારાથી તો પહેલાં મને બધા માફ કરજો વડીલો. અને અહીંયા આવીને બધા કહે છે આમ આવ્યું, મજા આવી મજા આવી, પણ આપણે હવે યાદ રાખવાનું કે હવે અઘરી યાત્રા હવે ચાલુ થશે. આપણે જ્યાં જ્યાં જઈશું ગમે ત્યાં આપણને કંઈ અગવડ પડે કે કંઈ બી થાય, પણ આપણે એક પરિવાર બધા સાથે રહીને એને આપણે સોલ્વ કરીશું. દરેકને કંઈ ને કંઈ તકલીફ પડે પણ એ તકલીફમાં પણ આપણે બધા એન્જોય કરીશું અને ખૂબ ફરીશું અને આ કથાને આપણે ખૂબ સુંદર કરીશું. સર્વેનો ખૂબ ખૂબ આભાર. મેનેજમેન્ટના આમ તો કોઈ પ્રોફેશનલ મેનેજમેન્ટ નથી, છતાં પણ આપણે જે કોઈને જે કંઈ તકલીફ પડી હોય તે બદલ હું ક્ષમા ચાહું છું. ઘણાને ઠંડા પાણીથી નાહવું પડ્યું હશે, ઘણાને સ્વચ્છતાની તકલીફ પડી હશે, પરંતુ હવે એમાં લેંગ્વેજ પ્રોબ્લેમ મોટો છે અને એ લોકો સમજતા નથી કંઈ, છતાં પણ જે કંઈ તકલીફ પડી હોય તે બદલ માફી ચાહું છું. જય સિયારામ. આરતી માટે દરેક લોકો આરતી માટે તમામને આગળ આવવા વિનંતી. આરતી પછી ફટાફટ દરેક લોકો આરતી માટે જોડાજો અને આરતી દરેક લોકોને લાભ મળે એવી રીતે આરતી ઉતારીશું. 3 વખત ઉતારીને બીજાને આપીશું. અહીંયા આરતી કરીશું પછી તરત જ પોથીની જે લોકોને પ્રદક્ષિણા કરવાની છે એ લોકો ફટાફટ પોથીની પ્રદક્ષિણા કરશે અને ત્યાર પછી આપણે જમીને 4 વાગે આપણે જે રૂમ જે છે એ આપણે આપણા પરત કરવાના છે. એટલે રૂમ જે છે એ પરત કરવાના છે, એટલે આપ સૌને વિનંતી કે 4 વાગ્યાની અંદર આપણે રૂમ પાછા આપવાના છે. એટલે તમને આ હોલ આપણને આપવામાં આવ્યો છે, એટલે આ હોલની અંદર તમારે જે કોઈ પણ જગ્યાએ આપનો સામાન મૂકવો એ મૂકજો અને ત્યારે પછી ભ્રમણ કરજો અને પછી જમ્યા પછી આપણે અહીંયાથી નીકળવાનું છે, એટલે ખાસ એ ધ્યાન રાખીશું. આપણે આવો પ્રેમથી ને ભાવથી આપણે સૌ આરતીમાં જોડાઈએ. બોલીએ રામચંદ્ર ભગવાન કી જય. આરતી શ્રી રામાયણ જી કી. આરતી શ્રી રામાયણ જી કી. કીર્તિ કલિત લલિત સિય પીકી. કીરત કલિત લલિત સિય પીકી. ગાવત બ્રહ્માદિક મુનિ નારદ. ગાવત બ્રહ્માદિક મુનિ નારદ. વાલ્મીક વિજ્ઞાન વિશારદ. વાલ્મીક વિજ્ઞાન વિશારદ. સુખ સનકાદિશેષ અરુષારદ. સ્વરની પવન સુત કીરતની કી. આરતી શ્રી રામાયણ જી કી. કીરત કલિત લલિત સિયા પીકી.
पुराण अष्टदश गावत वेद पुराण अष्टदश सहो शास्त्र सब ग्रंथन को रस सहो शास्त्र सब ग्रंथन को रस मुनि जन धन संतन को सर बस सारे अंश समत सब की आरती श्री रामायण जी की कीरत ललित ललित सिया की गावत संतत शंभु भवानी गावत संतत शंभु भवानी अरुघट संभव मुनि विज्ञानी अरुघट संभव मुनि विज्ञानी व्यास आदि कवि परिज बखानी काग भुसुंडी गरुड़ के आरती श्री रामायण जी की कीरत ललित ललित सिया की कलिमल हरनि विषय रस फीकी कलिमल हरण विषय रस फीकी सुभग सिंगार मुक्ति जुबती की सुभग सिंगार मोती जुबती की दलन रोग भव मुरियम जी की तात मात सब विधि तुलसी की आरती श्री रामायण जी की कीरत कलित ललित सिया की कपूर गौरम करुणावतारम संसार सारम हृदयहारम सदा वसंतम विद्यारविंदे भवं भवानी सहितं नमामि मंगलम भगवान विष्णु मंगलम तरदध्वजम मङ्गलं पुण्डरीकाक्ष मङ्गलाय तनोहरि सर्व मंगल मांगल्ये शिवे सर्वाद साधिके शरण्ये त्र्यम्बके गौरी नारायणी नमोस्तुते हरे राम 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 राम राम हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 राम राम हरे 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 कृष्ण 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 राम राम हरे हरे ओ हरे कृष्ण 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 हरे 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 कृष्ण 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 हरे हरे जलेन शीतलिं कर्णं मा अत हस्तै देवतादिवन्दनं मा पुष्पै देवतादिवन्दनं मा हरिः ॐ जग्नेन जग्नमयजन्तो देवात्सानि धर्माणि प्रथमान्यासन्नहते हनाकं महिमानः सजन्त यदपूर्वे साध्याः शान्तिदेवाः गतं पापं गतं दुःखं गतं दारिद्र्यमेव च आगतः सुखसमृद्धि पुण्योऽहं तव दर्शनं धन्योऽहं तव दर्शनम् आरे कांचड्या कदम ने जाड
હેઠા ઉતરો ને કાન ચડ્યા કદમ ને ઝાડ હેઠા ઉતરો ને તમને બોલાવે જશોદામાં હે વાલા. અહીંયા સંકીર્તન થાય ત્યાં સુધી જે લોકોને વ્યાસપીઠ ઉપર આવવું છે, પ્રદક્ષિણા કરવી છે, તો ફટાફટ પ્રદક્ષિણા કરીને ઉતરી જાવ. એટલે પછી આપણે રાષ્ટ્રગાન પણ કરવાનું છે. અહીંયા કોઈ જગ્યા છોડે નહીં. હમણાં જે પણ લોકોને આવવું છે અહીંયા વ્યાસપીઠ ઉપર, તો અહીંયા આવો. અને અહીંયા સંગીત વૃંદ જે બેઠું છે એને પણ તમારે જે યથાશક્તિ આપવું હોય અત્યાર સુધી દાન, એ સંગીતવાળાઓને પણ આપ દાન આપી શકો છો. અને અહીંયા ફટાફટ સમય પસાર ન કરીએ, આપણે લાઈનથી ફટાફટ આવીએ. એક બાજુથી આવો, થોડી જગ્યા રાખીએ ઉતરવા માટેની, એટલે ફટાફટ દર્શનનો લાભ મળી જાય દરેક લોકોને. દૂધ રે સાકરનો મેં તો શીરો બનાવ્યો, દૂધ રે સાકરનો મેં તો શીરો બનાવ્યો, ભેળા મેલ્યા છે તુલસીના પાન, એ ભેળા મેલ્યા છે તુલસીના પાન, હેઠા ઉતરો ને કાન ચડ્યા કદમ ને ઝાડ હેઠા ઉતરો ને ભાત રે ભાતના મેં તો ભોજન બનાવ્યા, ભાત રે ભાતના મેં તો ભોજન બનાવ્યા, વિવિધ બનાવ્યા છે પકવાન, એ વિવિધ બનાવ્યા છે પકવાન, હેઠા ઉતરો ને કાન કદમ ને ઝાડ હેઠા ઉતરો ને જળ રે જમનાની હું તો જાળી ભરી લાવી, જળ રે જમનાની હું તો જાળી ભરી લાવી, પ્રેમ પીવો ને વનમાળી, એ પ્રેમ પીવો ને વનમાળી, હેઠા ઉતરો ને કાન કદમ
શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ જય રામ જય જય રામ શ્રી 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 રામ જય રામ જય જય રામ राम ने रामचरित्र दिखाया ने मुझे राह दिखाया राम मनुष्य के रूप में आया राम मनुष्य रूप में आया अवध बिहारी सुंदर श्याम श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम राम नाम की महिमा भारी राम नाम की महिमा भारी अहल्या उगाड़ी वाले मीराबाई तारे पतित पावन सीताराम श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम बोलो श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम रामदास के पास हम जावे विध विध राम के गुण हम गावे रामदास के पास है राम श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम बोलो श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय ये राम मन राम राम भजवा दो राम राम भजता रे ये मन राम राम भजवा दो मन राम राम भजवा दो कोई निंदा करे तो इन्हें करवा दो कोई निंदा करे तो इन्हें करवा दो मन राम राम भजवा दो मन राम राम भजवा दो मन राम राम भजवा दो मन गोकुल निकलियो माँ घुमवा दो गोकुळ ની ઘડીઓ રમવા દો मन गोकुल निकलियो माँ घुमवा दो મને રામેશ્વર ગલીઓમાં રમવા દો मन राम राम भजवा दो મને રામ રામ ભજવા દો मन अयोध्या निकलियो माँ घुमवा दो નગરીઓમાં ફરવા દો हे मन अयोध्या निकलियो माँ घुमवा दो ગળીઓમાં ફરવા દો मन अयोध्या निकलियो माँ घुमवा दो યોજાને ગલીઓમાં ઘૂમવા દો मन राम राम भजवा दो મને રામ રામ ભજવા દો हे मन राम राम भजवा दो મને રામ રામ ભજવા દો मन गोकुल निकलियो माँ घुमवा दो મને ગોકુળની ગળીઓમાં રમવા દો मन गोकुल निकलियो माँ घुमवा दो મને ગોકુળની ગળીઓમાં રમવા દો मन राधे श्याम भजवा दो મને રાધે શ્યામ સીતારામ કહેવા દો हे मन राधे श्याम भजवा दो મને રાધે શ્યામ ભજવા દો हे मन राम राम भजवा दो મને રામ રામ કહેવા દો मन राम राम भजवा दो મને રામ રામ કહેવા દો हे विठ्ठल विठ्ठल विठ्ठला हरि ओम विठ्ठला हे विठ्ठल विठ्ठल विठ्ठला हरि ओम विठ्ठला વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા आबा कोणे कोणे टिठेला हरि ओम विठ्ठला કોણે કોણે વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા नरसिंहताए विठ्ठला हरि ओम विठ्ठला નરસિંહ મહેતા વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા वाला जूनागढ़ मां आवेला हरि ओम विठ्ठला મારા જૂનાગઢમાં આવેલા હરિ ઓમ વિઠ્ઠલા हे विठ्ठल विठ्ठल विठ्ठला हरि ओम विठ्ठला વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા हे मीराबाई टिठेला हरि ओम विठ्ठला મીરાબાઈ વિઠ્ઠલા હરિ ઓમ
કીધેલા હરિ ઓમ વિઠ્ઠલાય હે ઝેરના અમૃત કીધેલા હરિ ઓમ વિઠ્ઠલાય વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલાય વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા હે કોણે કોણે દીઠેલા હરિ ઓમ વિઠ્ઠલા કોણે કોણે વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા હે વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા રામેશ્વરાય શિવ રામેશ્વરાય હર હર ભોલે નમઃ શિવાય રામેશ્વરાય શિવ રામેશ્વરાય હર હર ભોલે ભોલે નમઃ શિવાય રામેશ્વરાય શિવ રામેશ્વરાય હર હર ભોલે નમઃ શિવાય રામેશ્વરાય શિવ રામેશ્વરાય હર હર ભોલે ભોલે નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હર હર ભોલે નમઃ શિવાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હર હર ભોલે ભોલે નમઃ શિવાય સોમેશ્વરાય શિવ સોમેશ્વરાય હર હર 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 ભોલે ભોલે નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હર હર ભોલે નમઃ શિવાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હર હર ભોલે નમઃ શિવાય મહાકાલેશ્વરાય મહાકાલેશ્વરાય હર હર ભોલે નમઃ શિવાય મહાકાલેશ્વરાય મહાકાલેશ્વરાય હર હર ભોલે ભોલે નમઃ શિવાય મહાકાલેશ્વરાય મહાકાલેશ્વરાય હર હર ભોલે નમઃ શિવાય કાલેશ્વરાય મહાકાલેશ્વરાય હર હર ભોલે નમઃ શિવાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હર હર ભોલે નમઃ શિવાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હર હર ભોલે નમઃ શિવાય ઓમ નાગેશ્વરાય શિવ નાગેશ્વરાય હર હર ભોલે નમઃ શિવાય 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 ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હર હર ભોલે નમઃ શિવાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હર હર ભોલે નમઃ શિવાય વડેશ્વરાય શિવ વડેશ્વરાય 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 હર હર ભોલે ભોલે નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હર હર ભોલે નમઃ શિવાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હર હર ભોલે નમઃ ઓમ નમઃ શિવાય 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 ઓમ નમઃ પાર્વતે પતે હરિ હરિ હરિ
कराने वाले की हर हर बोले। આપણે સૌ હલો
જય જય રામ બોલીએ રામેશ્વર મહાદેવ કી જય અવધ બિહારી સુંદર રામ ભગવાન કી જય કૃષ્ણ કનૈયા લાલ की जय हनुमान जी महाराज